ભાઈ અને બહેનના આ પવિત્ર બંધનના આ દિવસના આ વર્ણવા માટે શબ્દ ન હોય સાહેબ. કારણ પ્રેમ એ વર્ણવાનો વિષય નહીં, પ્રેમ તો અનુભૂતિનો વિષય છે. પ્રેમ હંમેશા અનુભૂતિ કરી શકાય, એને વર્ણવી ન શકાય. છતાં પણ ક્યારેક એ પ્રેમની વાતોને વર્ણવાના નમ્ર પ્રયાસો મેં કર્યા હોય છે. ગમે તેટલી દૂર હોય એ બહેન, કદાચ પહોંચી શકે એમ હોય તો પોતે રૂબરૂ આવે, અને ન પહોંચી શકે એમ હોય તો એક કવરની અંદર પોતાના ભાઈને એ રાખડી મોકલતી હોય છે. આજનો પવિત્ર બંધનનો નાતો ભાઈની એ લાડકીને 3 વખત એના ભાઈની રાહ પૂછાય. એક ભાઈ બીજના દિવસે, એક આ બળેવના દિવસે, અને એક સાસરિયામાં ગયેલી એ બેનના ઘરે જ્યારે કોઈ પ્રસંગ આવે ત્યારે એના મામેરાના દિવસે. આ 3 સમયે એના ભાઈની એ રાહ જોતી હોય છે. પરિસ્થિતિ ગમે તેવી હોય સાહેબ, કદાચ સાસરું સારામાં સારું મળ્યું હોય, સાસરામાં કોઈ જાતની કમી ન હોય, પણ જ્યારે એનું માડી જાયો વીર જ્યારે એના મામેરા લઈને આવે, મામેરામાં શું લઈને આવ્યો છે ને એ મહત્વ નથી, બસ મારો મામેરીઓ આવી ગયો ને એ મહત્વ હોય છે. એના માટે ભાઈ અને બહેનનો પ્રેમ તો બહુ પવિત્ર છે. આ પ્રસંગ માં લક્ષ્મીએ બલિરાજાને રાખડી બાંધી, માતા કુંતાએ વીર અભિમન્યુને રાખડી બાંધી, ત્યાંથી આ પ્રસંગ ઉજવાતો રહે છે. એમાં ખાસ કરીને શાસ્ત્રના અને વિદ્વાનોના મત મુજબ આ પ્રસંગ બલિરાજાને જ્યારે મા ભગવતી મહાલક્ષ્મીએ રાખડી બાંધીને ભગવાનને છોડાવ્યા ત્યારથી આ પ્રસંગ ભારત વર્ષમાં ઉજવાતો રહે છે. કઈ એ ભાઈની સંપદા કે ભાઈની પાસેથી મને કંઈક પૈસો મળશે, ભાઈ મને કંઈક ઘરેણું લઈ દેશે, ભાઈ મને કપડાની જોડ લઈ દેશે, એના માટે કોઈ બેન ક્યારેય રાખડી નથી બાંધતી. બસ એના માટે તો એક જ વાત હોય છે, એ માગવા માટે નહીં, એ કંઈક આપવા માટે આવી છે. અને આપવા એટલું જ આવી છે કે મારા ભાઈની આયુષ્ય દીર્ઘાયુ બને, મારો ભાઈ બહુ નિરોગી રહે. ભાઈ અને બહેનનો પવિત્ર બંધન એ નાતો કેવા કેવા દાખલાઓ આપણા આ દુનિયામાં હોય છે. મારે એક વાત આ દુનિયાને ચોક્કસ કહેવી છે કે જે કોઈ દીકરીને પોતાનો માડી જાયો વીર નથી ને, એને કોઈ દિવસ બાપ મેળું ન મારશો. કારણ એ તમામ પ્રકારના મેણાઓ સહન કરી શકે છે, પણ જ્યારે એના ભાઈ નથી એટલે ભાઈ પ્રત્યેના કોઈ શબ્દો બોલાય ત્યારે દીકરી સહન નથી કરી શકતી હોતી. અને મેણા મારીએ ને તો એ મેણા કોઈ દિવસ ભૂલાતા નથી હોતા. આ મેણાની ગાંઠ એના હૃદયમાં લાગી જાય છે. મેણા ન મારશો. ભાઈ ન હોય એવી ભાભીને એની નણંદોએ પણ ક્યારેય મેણા ન મારવા. કારણ કે આ તો કર્મની બધી બલિહારી છે. યુવાન ભાઈ હોય અને યુવાન બેન હોય તો જ રાખડી બંધાય ના. વયોવૃદ્ધ થયેલી માવડીઓ પણ એના વીરને, વયોવૃદ્ધ થયો હોય છતાં પણ એના વીરને રાખડી મોકલે છે સાહેબ. પહોંચી ન શકે એમ હોય તો કદાચ કોઈની સાથે મોકલી દે, કદાચ એ કવરની અંદર પેક કરીને મોકલી આપે. અને જેટલા બેનને અબરખા હોય કે મારા ભાઈને રાખડી બાંધું, તમે એમ માનો છો માત્ર બેનને જ આનંદ હોય? નહીં સાહેબ, કદાચ બેન પહોંચવાની ન હોય ને તો પોસ્ટ ઓફિસે જઈને 4 વખત પૂછી આવતો મારી બેનનું કવર આવ્યું છે. આગલી રાત સુધી એના બેનના રાખડીના કવરની રાહ જોતો હોય સાહેબ. કેમ નહીં આવ્યું હોય? કદાચ બેણે
રાખડી ન મોકલી હોય ને તોય એ ભાઈ એમ માનતો હોય કે કદાચ આ પોસ્ટ ઓફિસમાં ક્યાંક વહી ગઈ હશે, બાકી મારી બેને રાખડી તો મોકલી જ હોય સાહેબ. એમને ન રહી. અદ્ભુત પ્રસંગ છે. આજે મને એક પ્રસંગ, હું ભાઈ અને બહેન વિશેનો એક બહુ સરસ મને આજે એક પ્રસંગ મળ્યો છે, એટલે હું લઈને આવ્યો. અને આ બનેલી સત્ય ઘટના